વર્ષથી ઓછી ઉંમરના અને શિક્ષણથી વંચિત છે તેવા બાળકો માટે આ સિંગન બાળવાટિકા શરૂ કરાઈ। રંગબેરંગી પુસ્તકો, નોટબુક, રમકડા, ટીવી સેટ, બ્લેકબોર્ડ તથા પાણીની સુવિધાઓથી સજ્જ છે। સિગ્નલ બાળવાટિકા બસ આ બાળવાટિકાનો પ્રારંભ ગુજરાત હાઈકોર્ટના ચીફ જસ્ટિસ સુનીતા અગ્રવાલ તથા સુપ્રીમ કોર્ટના જજ વિક્રમનાથ દ્વારા પ્રારંભ કરવામાં આવ્યો હતો। આજે ગુજરાત રાજ્ય કાનૂની સેવા સત્તામંડળ, અમદાવાદ મહાનગરપાલિકા અને અમદાવાદ સ્કૂલ બોર્ડના સંયુક્ત ઉપક્રમે જે રીતે સિગ્નલ સ્કૂલનો સફળ પ્રયોગ આપણે અગાઉના વર્ષોમાં કરેલો હતો, રાજ્ય સરકારની અને કેન્દ્ર સરકારની નવી શિક્ષણ પ્રણાલીના ભાગરૂપે 6 વર્ષ સુધીના બાળકોને નિયમિત શિક્ષણ મેળવવા માટે યોગ્ય બનાવી શકાય એટલા માટે બાલવાટિકાનો કાર્યક્રમ શરૂ કરવામાં આવ્યો છે। આજે રાજ્યમાં અને કહી શકાય કે દેશભરમાં પણ પ્રથમ વખત જે બાળકો જે છે જે સામાન્ય શિક્ષણ સુધી પહોંચી શકતા નથી અને એવા બાળકોના માટે સુપ્રીમ કોર્ટના ઓનરેબલ જસ્ટિસ શ્રી વિક્રમનાથ સાહેબ, ગુજરાત હાઈકોર્ટના ચીફ જસ્ટિસ ઓનરેબલ સુનીતા અગ્રવાલ મેડમની ઉપસ્થિતિમાં આજે આપણે ફરીથી એક વખત સ્કૂલ બોર્ડના સહયોગથી એક જે સિગ્નલ ઉપર જે સામાન્ય રીતે બાલવાટિકામાં જઈ નથી શકતા એવા બાળકોને પહોંચી વળવા માટે બાલવાટિકાનો આજે શુભારંભ કરાવ્યો છે। રાજકોટ સિવિલ હોસ્પિટલમાં